હેલો ગાઈસ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સાંજના 6:30 થઈ ગયા છે. તો હવે આપણે કરી છે રસોઈની તૈયારી. તો સ્વરાબેનને એક મેં નાનું અમથું કામ આપ્યું હતું. હવે એ કામ કેવું કરે છે એ ચાલો હું તમને બતાવું. કેટલી સરસ રીતે કરે છે, કે ઢોયડા વગર કરે છે, કે કઈ રીતે કરે છે, ચાલો હું તમને બતાવું. ઓકે, તો કેટલા મુઠ્ઠી મેં કીધા હતા? 3. હા, તો 3 મુઠ્ઠી એડ કરી દો, ચાલો, ઢોયડા વગર હો. 2. જો કેટલું મસ્ત રીતે કામ કરે છે. ઢોયડા વગર એક પણ દાણો નથી ઢોયડો ચોખાનો. મસ્ત કામ કરે છે. ચાલો હવે લાસ્ટ રહ્યો. ઓકે, પછી હેડ વોશ કરી આવવાનું, બરાબર? તો શું જમવું છે? દાળ ભાત શાક રોટલી. ઓકે, દાળ ભાત શાક રોટલી. હા, તો ચાલો બનાવી નાખું. સારું, ચાલો તો હું રસોઈ બનાવી લઉં અને સ્વરાબેન મને હેલ્પ કરાવશે થોડી ઘણી, રાઈટ? યસ. ઓકે, થેન્ક યુ. વેલકમ. ફ્રેન્ડ્સ, સ્વરાએ દાળ ને રાઈસ બે પલાળી દીધા છે અને ક્યાં બેઠી છે જો. હાય, હું પ્લેટફોર્મ પર બેઠી છું. તો પડી નહીં જા. ના, ખુદ બેઠી છું. ખુદ બેઠી છો પણ પડી જઈશ તો? નહીં પડું. તો સ્વરાબેન પ્લેટફોર્મ પર ચડી અને રાઈસ ને દાળ બે છે ને પલાળવા મૂકી દીધા છે. હું થોડીક વાર પલાળી રાખું એટલે મસ્ત ચડી જાય દાળ ને રાઈસ બે. ત્યાં સુધી હું શું કરવાનું? ત્યાં સુધી આપણે શાક સુધારી નાખી. ચાલો, તો બટેટાનું શાક બનાવવું છે તો આપણે બટેટા સુધારીને શાક વઘારી નાખી. તો મારે શું કરવું? તો કંઈ નહીં, તારે બેસવાનું ને જોવાનું અને કંઈ બીજી કાંઈ પણ એક્ટિવિટી કરવી હોય તો એ કરી શકે છે તું. ઓકે, ત્યાં સુધી ચાલો આપણે શાક સુધારી નાખી. પહેલા રોટલી કરીશ. ને પહેલાં શાક સુધારી નાખી, ત્યાં દાળ ને રાઈસ બે પલળી જાય, પછી શાક વઘારાઈ જાય. ઓકે. ઓકે. સો ફ્રેન્ડ્સ, અત્યારે જમવાનું બની ગયું છે અત્યારે અને અમે લોકો જમવા બેસી ગયા છે. પાછળ ચાલે છે કાનુડાની કથા અને કથા જોતાં જોતાં અમે જમવા બેઠા છીએ. તો ચાલો આપણે સ્વરાબેનને પૂછી જોઈએ કે એની ફેવરિટ વસ્તુ કેવી બની છે. સ્વરાબેન, કેવું બન્યું છે જમવાનું? તો સ્વરાને છે ને શાક ભાત વધારે ભાવે છે. એ દાળ નથી નાખતી, એને દાળ નથી ભાવતી એટલે શાક ભાત ને થોડીક તોય મેં એને દાળ નાખી દીધી છે. તો ભાવે છે? તો ફ્રેન્ડ્સ, અમે હવે જમી લઈએ, જમવા બેસી જાય. ચાલો, તમારે જમવું હોય તો આવી જાઓ. ચાલો, તો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.